સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધી બાદ વિરોધનો આલમ તેજ, સરકારને વીસમાં લેવા કોંગ્રેસે કર્યું ડીસામાં રસ્તા રોકો આંદોલન। પાલનપુરમાં નોટબંધીની અસર શાકભાજી બજાર પર, ભાવો ઘટવા છતાં શાકભાજીની માંગ નહીવત। સગીરા સાથે ઇશ્ક કરવાના બહાને અશ્લીલ ફોટાઓ પાડી બ્લેકમેલ કરતા યુવકને સગીરાની સમજદારીએ પહોંચાડ્યો જેલના સળિયા પાછળ। જનધન યોજનામાં બેંક ખાતું ન ખોલાવી શકનારા માટે સરકારની ઉત્તમ તક। ડીસાની મામલતદાર કચેરીએ ઝૂંપડપટ્ટીના લોકોના જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવાની શરૂ કરી તજવીજ। બનાસકાંઠામાં આવતીકાલે અલગ અલગ સ્થળો પર યોજાશે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી। વહીવટી તંત્રએ પૂરી કરી તમામ તૈયારીઓ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નોટબંધીની અસરને પગલે એક તરફ 200થી વધુ સાંસદો એક થઈને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા નોટબંધી મામલે સભા યોજી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। દેશમાં નોટબંધીને પગલે વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાની એક પણ તક જતી કરવા માંગતી નથી, ત્યારે આજે ડીસામાં પણ નોટબંધી મામલે સ્થાનિક કાર્યકરોએ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું। ડીસા શહેરમાંથી પસાર થતા દિલ્હી કંડલા નેશનલ હાઈવે નંબર 14 પર આજે કોંગ્રેસી કાર્યકરો પહોંચી ગયા હતા અને બસ, ટ્રક, જીપો સહિત વાહનોને અટકાવી દીધા હતા। કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન પહેલા ડીસાના રેસ્ટ હાઉસમાં સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકરોએ જલારામ મંદિર પહોંચીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું। કોંગ્રેસી કાર્યકરો દ્વારા નોટબંધી મામલે આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા ડીસામાંથી પસાર થતા અને રાત દિવસ ધમધમતા દિલ્હી કંડલા હાઈવે ભારે ચક્કા જામ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડી હતી, જેથી તાત્કાલિક ડીસા શહેર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોંગ્રેસના કાર્યકરોને હટાવવાની કોશિશ કરતા કાર્યકરોએ પોલીસને પણ ધક્કે ચડાવી દીધી હતી। નોટબંધી મામલે ઉગ્ર બનેલી કોંગ્રેસે આજે ડીસામાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ ડીસા ઉત્તર પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। આજે ડીસામાં યોજાયેલા વિરોધ પ્રદર્શન બાબતે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ સરકારના નોટબંધીના નિર્ણય ગરીબોના ગળા ઘૂંટવા સમાન ગણાવ્યો હતો। આજે જે 500,000ની નોટો બંધ કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, એની નોટો બંધ થવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને નાના ધંધાવાળા, દુકાનોવાળા, કરિયાણાવાળા છે,
ખેડૂતો છે, જે મજૂરો છે, વિદ્યાર્થીઓ છે, આ તમામ ક્ષેત્રે તકલીફ પડી રહી હતી. તકલીફનું કારણ એ હતું કે પૈસા કાળા નાણાં માટે બંધ કરો કે આતંકવાદી માટે બંધ કરો, એમાં અમને વાંધો ન હોય, પરંતુ કાળા નાણાંવાળા તો ધોળા કરી દીધા. એના ધોળાવાળા રોવે છે એની તકલીફ છે. કારણ કે જે કંઈ લાઇનમાં લાગે છે કોઈ કાળા નાણાંવાળો નથી, 2-5 હજાર વાળો છે. અને જે 4-5 લાખ રૂપિયા 2-2 હજારની કોરી નવી નોટો પકડાય છે એ કાળા નાણાંવાળા છે. એ રહ્યા આતંકવાદી છે, એને પકડો કે અહીંયા શું કહું નાના હેરાન કરો છો. આજે પહેલે જ દાડે કીધું કે તમે 4000 બદલો, પછી બપોર પછી કે 4500 બદલો, બીજો દાડો થયો કે ભાઈ બાજુ બંને 2000 બદલો, ફેર 2 દાડા થયા કે હવે ગતું બંધ કરો ખાલી જમા જ થશે. ફેર કાલે કીધું કે 500ની નોટ પેટ્રોલ પંપની બીજામાં ચાલશે, 1000ની ગતું નહીં ચાલે. આ કઈ જાતનો નિર્ણય છે? આ લોકશાહી છે? એક નિર્ણય તો લો, તમારા પર કયો વિશ્વાસ કરો, કાલે તમે કયો નિર્ણય કરશો એ શું અમારે સમજવું. લોકો ચારે બાજુથી એક બ્રહ્માંડ થઈ ગયા છે કે શું કરવું. અને જે દુનિયાની અંદર આ દેશમાં ને દુનિયામાં તમારા પોતાના પૈસા હોય, તમે જ્યારે માગો ત્યારે બેંકને આપવા પડે. આજે પોતાના પૈસા 12 મહિના 2 વર્ષથી બેંકમાં પડ્યા છે, લેવા જાય કે નહીં મળે, 10,000 જ મળશે. એનો શું ગુનો છે? એને નથી જમા કરાયા, નથી કોઈ બીજા પૈસા, એને તો હાલો, એને કોઈ પણ પ્રસંગ હોય બીજું હોય તો નહીં મળે. ખેડૂતને પૈસા ન હોય, અનાજ ઘરમાં પડ્યું હોય, રાયડું એરંડા જે પાકે એને જરૂર પડે ત્યારે માર્કેટમાં 10 બોરી વેચી આવે અને પૈસા લઈને આવે. આજે 15 દાડાથી માર્કેટ બંધ છે. આજે ચાલુ થયું પેલો વેપારી 1000 રૂપિયા આલે છે, બીજો ચેક લઈ જાય, 10-15 દાડી મળશે પૈસા. હવે એને તો કાલે જરૂર છે. એટલે આવી મોટી સમસ્યાઓ તમામ લોકોમાં હતી. એના માટે કોંગ્રેસ પાર્ટીએ 3 દાડાનો જલન કાર્યક્રમ આપ્યો છે. રસ્તા રોકો, બસ રોકો અને 28 તારીખે સમગ્ર ભારત બંધ રાખો. એમાં તમામ વિરોધ પક્ષની પાર્ટીઓ સાથે મળીને કે આ ખોટું થઈ રહ્યું છે એમ કરીને બંધ રાખ્યું છે. એ પૈકીનો આજનો કાર્યક્રમ હતો. એમાં અમારા કાર્યકરોએ જે કાર્યક્રમ કર્યો છે એમાં પોલીસે થોડું વધુ પૂરતું કર્યું છે, એનું અમને દુઃખ છે. પણ છતાં કરે, હવે સરકારને પહેલાં થવા માટે કરે, પણ એ સારું નથી. અમારો કાર્યક્રમ જે છે એ કાયમ માટે લોકો માટે ચાલુ રહેશે. એ એમ કે છે તો કોંગ્રેસવાળાને પૈસા છે એટલે વિરોધ કરે છે. કોંગ્રેસ પાર્ટી તો કદી એવું કર્યું નથી. આઝાદી આવી ત્યારથી આજ સુધી કોંગ્રેસે પોતાની ફરજ બજાવી છે. આ લોકો માટે, દેશના વિકાસ માટે, દેશના વહીવટ માટે એને પોતાના બલિદાનો આપ્યા છે. રૂપિયા માટે કોંગ્રેસ ન હોય. કોંગ્રેસ તો ધરતી પર બેઠેલી છે, તમારી જેમ હવામાં નથી ઉડતી. એ માટે અમારો કાર્યક્રમ છે ને ચાલુ રહેશે. ડીસામાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યા બાદ કલાકો સુધી દિલ્હી કંડલા હાઈવે પરના વાહન વ્યવહારોને અસર થઈ હતી અને પોલીસે આ આંદોલન કરનારની અટકાયત કર્યા બાદ આંદોલન તો સમેટાઈ ગયું હતું, પરંતુ હેવી ટ્રાફિક ધરાવતા નેશનલ હાઈવે પર તેની અસર કલાકો સુધી જોવા મળી હતી. પાલનપુર શહેરમાં નોટબંધી બાદ નાણાકીય મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેની અસર અત્યારે તમામ ધંધા રોજગાર પર પડી રહી છે. આ નાણાકીય મંદીની અસરથી શાકભાજીના અને ધંધાને પણ નાણાકીય સંકટનું ગ્રહણ લાગ્યું છે. મોદી સરકારે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂકી દેતા છેલ્લા 2 સપ્તાહથી બજારમાં આર્થિક લેવડદેવડ ઓછી જોવા મળતા બજારના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે હાલમાં શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવોમાં કડાકો થવા છતાં શાકભાજીના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકભાજી બજારમાં આવેલી આ આર્થિક મંદીના લીધે વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં શાકભાજીની સિઝન શરૂ થઈ ગઈ છે, તેમજ લોકલ અને બહાર ગામથી શાકભાજીનો મોટો જથ્થો આવી રહ્યો છે, પરંતુ શાકભાજીની ખરીદી કરનાર જ કોઈ નથી, જેથી પાલનપુર શાક માર્કેટ સવારથી સાંજ સુધી સુમસામ જોવા મળી રહ્યું છે. હાલમાં શાકભાજી બધા સસ્તા થઈ ગયા છે. અત્યારે બજારમાં, લારીમાં, દુકાનોમાં 10 રૂપિયા શાકભાજી વેચાય છે અને દેશી શાકભાજી એકદમ તદ્દન સસ્તા થઈ ગયા છે. બહારનું શાકભાજી આવે થોડું મોંઘું છે. અહીંનું કોબી, લીલી ડુંગળી, ગિલોડી એ બધું સસ્તું થઈ ગયું છે. દૂધી, મરચાં અત્યારે બધું સસ્તું છે. ગરાગી એટલે બધું સસ્તું છે ને ગરાગી નોટના હિસાબે થોડો અમારે ફરક પડ્યો, કારણ કે પહેલાં ફરક હતો પણ હવે થોડું ગરાગીમાં અમારે વ્યવસ્થિત થવા માંડ્યું હોય ને ગરાગી ચાલુ હોય. શિયાળાના હિસાબે શાકભાજી આવતી હોય, સિઝનની વસ્તુ હોય એના હિસાબે થોડો ભાવ ઘટાડો હોય. દર શિયાળામાં હિસાબના હિસાબે શાક થોડું સસ્તું હોય છે ને નોટોના હિસાબે હાલ ગ્રાહકી મંદી આવે છે. નોટ ગ્રાહક લઈને આવે, 500 લઈને આવે, શાકવાળા
પરચૂનમાં શાકમાં શું નોટ હોય 25-50 રૂપિયાની લઈને 500 નોટ લઈને આવે, 1000 આવે, પૈસા ક્યાંથી લાવીએ છૂટા. અને શિયાળામાં દર શિયાળે દિવાળી પછી શાકનો ભાવ થોડો ઘટાડો રહે જ છે. ભાવ સિઝનનો કોઈ બી શિયાળો હોય એમાં આવક વધારે આવે, એના હિસાબે શિયાળાનો ભાવ ઘટાડો હોય છે. બનાસકાંઠા જિલ્લાને અડીને રાજસ્થાન સરહદને આવેલી હોવાથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. વારંવાર સરહદ પરથી વિદેશી દારૂ પોલીસ પકડી પાડે છે. ત્યારે હવે વિદેશી દારૂની હેરફેર કરતા લોકો પોલીસને ચકમો આપવા માટે નવા કિમિયા અપનાવી રહ્યા છે. આજે અમીરગઢ પોલીસે ઘાસ નીચે છુપાવી ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ ગુજરાતમાં દરરોજ મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવે છે. પોલીસની કડક કામગીરીના કારણે દારૂની હેરાફેરી કરતા અસામાજિક તત્વો દારૂની હેરાફેરી કરવાની નવી તરકીબો અપનાવી રહ્યા છે. થોડા જ દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લામાંથી દવાની આડમાં દારૂ અને લાલ બત્તીવાળી ગાડીમાં દારૂની થતી હેરાફેરી પોલીસની સતર્કતાએ પકડી પાડી હતી. ત્યારે આજે અમીરગઢ પોલીસે પશુઓના ઘાસ નીચે છુપાવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં નીચે દારૂ અને ઉપર પશુઓનું ઘાસ ભરવામાં આવ્યું હતું, જેથી પોલીસને કોઈ પણ પ્રકારની શંકા ન જાય અને સરળતાથી ગુજરાતમાં દારૂ ઘુસાડી શકાય. પરંતુ અમીરગઢ પોલીસની સતર્કતાથી ટ્રકમાં ઘાસની નીચે છુપાવેલા દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઝડપી પાડેલી ટ્રકમાંથી 15,60,000 રૂપિયાની કિંમતનો કુલ 12,288 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ટ્રક સાથે કુલ 21,74,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સતર્કતાએ આજે વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસતો બચી ગયો છે અને પોલીસે આરોપી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે ચેકપોસ્ટ અને સરહદ પર રહેલી પોલીસ આ જ રીતે સઘન ચકાસણી કરે તો ગાંધીના ગુજરાતમાં આવતો વિદેશી દારૂનો જથ્થો આવતો રોકી શકાય છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. સગીરા સાથે ઇશ્ક કરવાના બહાને અશ્લીલ ફોટાઓ પાડી બ્લેકમેલ કરતા યુવકને સગીરાની સમજદારીએ પહોંચાડ્યો જેલના સળિયા પાછળ. જનધન યોજનામાં બેંક ખાતું ન ખોલાવી શકનારા માટે સરકારની ઉત્તમ તક. ડીસાની મામલતદાર કચેરીએ ઝૂંપડપટ્ટીના લોકોના જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવાની શરૂ કરી તજવીજ. બનાસકાંઠામાં આવતીકાલે અલગ સ્થળો પર યોજાશે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી. વહીવટી તંત્રએ પૂરી કરી તમામ તૈયારીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં.
3 હનુમાન મંદિર સામે ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા 500 અને 1000ની નોટબંધીના લેવાયેલા નિર્ણય બાદ સમગ્ર ભારતમાં રાતોરાત આલમ બદલાઈ ગયો છે. લોકો તેમની પાસે રહેલી 500 અને 1000ની નોટોને બેંકોમાં જમા કરાવવા અને બદલવા માટે બેંકોની બહાર લાઈનો લગાવી રહ્યા છે અને તેની અસર નોર્મલ બેન્કિંગ પર પણ પડી રહી છે. નોટબંધીના લેવાયેલા નિર્ણય બાદ એક વધુ સમસ્યા એ સામે આવી છે કે જે લોકો પાસે બેંકમાં ખાતું ન હોય તે લોકો શું કરે. સરકારે અગાઉ જનધન યોજના અંતર્ગત દેશના તમામ નાગરિકોને 0 બેલેન્સ પર ખાતું ખોલી આપવાની જાહેરાત કરી હતી અને તેનો લાભ ઘણા લોકોએ લીધો હતો. પરંતુ સરકારની આ યોજનાનો જે લોકો લાભ લીધો નહોતો તેવા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ભારત સરકારે આ બાકી રહી ગયેલા લોકો માટે એક સુંદર અવસર આપ્યો છે. શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને આજે ડીસાની મામલેદાર કચેરી દ્વારા જનધન યોજના અંતર્ગત ખાતા ખોલી આપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ડીસાની મામલેદાર કચેરી પર આવા બાકી રહી ગયેલા લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજો લઈ તેમના પણ જનધન યોજના અંતર્ગત ખાતા ખોલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં લોકોએ તેમના જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર ઓફિસમાં પહોંચી જમા કરાવી દીધા હતા અને હવે ડીસાની મામલતદાર કચેરી દ્વારા આવા લાભાર્થીઓને જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી જનધન યોજના નીચે આજના દિવસે શ્રમજમીક જે લોકો મજૂરી અર્થે અહીંયા ભેગા થાય છે, હવાઈ પિલ્લર ડીસા ખાતે હવાઈ પિલ્લરે સવારે લોકો ભેગા થાય છે અને 10 વાગે મજૂરીએ જાય છે. એમણે બિલકુલ ખાતા ખોલાવેલ નથી જનધન યોજના નીચે. માનનીય મંત્રીશ્રીની યોજના નીચે આજે સ્પેશિયલ કેમ્પ અમે જો લોકો એકઠા થાય છે તે જગ્યા ઉપર જ દેના બેંકના કર્મચારી અને મામલતદાર કચેરીનો સ્ટાફ સાથે અમે હાજર છીએ. એમની પાસેથી અમે પુરાવા લઈએ છીએ અને તાત્કાલિક ખાતું ખોલાવવા માટે એમને ફોર્મનું વિતરણ કરીએ છીએ અને એવિડન્સ મેળવીએ છીએ. ડીસા શહેરમાં છેલ્લા 2 વર્ષથી ધૂમ મચાવી રહેલી ડીસા શહેર પ્રીમિયર લીગ આ વર્ષે પણ નવા રૂપરંગ સાથે શરૂ થઈ ચૂકી છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબની દુધિયાર રોશનીમાં દરરોજની 2 મેચો રમાઈ રહી છે. એકદમ આંતરરાષ્ટ્રીય કક્ષાના આ આયોજનમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં 2 ગ્રુપ બનાવવામાં આવે છે અને બંને ગ્રુપોની ટીમો પરસ્પર લીગ મેચો રમી રહી છે. અત્યારે ડીસાની સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલી ક્રિકેટ મેચોની શરૂઆત પણ દેશભક્તિ સાથે કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટની દરેક મેચની શરૂઆત પૂર્વે બંને ટીમોના તમામ ખેલાડીઓ ઓનર સહિત એમ્પાયર પીચ પર પહોંચીને જોશો ખરોશથી રાષ્ટ્રગાન ગાઈને દેશદાજ રજૂ કરી રહ્યા છે. जन गण मंगल गाय
આદરપૂર્વક રાષ્ટ્રગીત સંપન્ન થયા બાદ જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરે છે ત્યારે માહોલ ખૂબ જ સુંદર બની જાય છે અને ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેદાનમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટના તમામ મુકાબલા દિલધડક બની ગયા છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અત્યારે ગ્રાઉન્ડ કોમેન્ટ્રીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પોતાની આગવી કોમેન્ટ્રી માટે મશહૂર એવા કાંતિલાલ માળી ઉર્ફે કેલાલ દ્વારા જોશપૂર્વક દર્શકોને મેચોનો હાલ કોમેન્ટ્રી દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે. 28,000 पैसा ग्राउंड पूरा खर्चा खर्च भरा हुआ -9 में चलता हुआ ये मैच छोटा कश्मीर हमारे डिसा और इसके साथ इनिंग का दूसरा और ये हमारे यहाँ पे देखना होगा यहाँ पर सर मेरे ख्याल से ऑस्ट्रेलिया का बाहर गए थे वाइट के साथ ठीक है कौशिक राहुल की बढ़िया गेंद थी ब्लॉकर गेंद थी खतरे वाली गेंद थी और यहाँ पे संभालने वाले बातें ठीक से यहाँ पे और यहाँ पे एक आराम से पूरा किया. ડીસામાં પશુ સારવાર સંકુલ ખાતે આજે શ્વાન તંદુરસ્તી અને હડકવા રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આજે યોજાયેલા આ કેમ્પમાં શ્વાન તંદુરસ્તી અને હડકવા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ શ્વાનની તપાસ કરી વિવિધ રોગનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. માણસોની જેમ શ્વાનોમાં પણ વિવિધ બીમારીઓ થતી હોય છે અને તેમાંય વાત કરવામાં આવે ઘરેલું એટલે કે પાલતુ શ્વાનોની તો તેમની દેખરેખ પણ ખૂબ જ રાખવી પડતી હોય છે. ત્યારે જે ડીસાના પશુ ચિકિત્સાલય ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા NSSના છાત્રો દ્વારા શ્વાનની તંદુરસ્તી અને હડકવા રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં લગભગ 70થી વધુ શ્વાનોની તપાસ કરી હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પમાં શ્વાનોને થતા પાંડુ રોગ, ડાયાબિટીસ અને કૃમિજન્ય રોગની વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. આ કેમ્પમાં શ્વાનોના માલિકને શ્વાનોની પદ્ધતિસર દેખરેખ કેવી રીતે રાખવી તે અંગે પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વેટનરી કોલેજનો જે ડીસા ખાતેનો ક્લિનિકલ કોમ્પ્લેક્સ છે એમાં સર્જરી, મેડિસિન અને ગાયનેકોલોજી એમ 3 વિભાગ આવેલા છે. આજે મેડિસિન વિભાગ અને NSS યુનિટ તરફથી કૂતરાઓમાં રસીકરણ હડકવા માટેનું, એ સાથે સાથે એમને બીજા રોગો જેવા કે એનિમિયા, ડાયાબિટીસ, બીજા પેરાસાઇટ્સ એ માટેની તપાસનું એક આયોજન કરેલું છે. આપણે શું જાણીએ છીએ કે હડકવા એક જીવલેણ રોગ છે, એકવાર થયા પછી એની કોઈ સારવાર નથી હોતી, એટલા માટે એનો અટકાવ જરૂરી છે. જો આપણે 70% કૂતરાઓનું રસીકરણ કરાવી દઈએ તો હ્યુમનમાં, માણસની અંદર જે હડકવાના કેસીસ, ડોગ બાઇટના કેસીસ થાય છે એની આપણે સંખ્યા ખૂબ જ ઘટાડી શકીએ છીએ. આજે રસીકરણના પ્રોગ્રામમાં હડકવાની રસી અમે સંપૂર્ણપણે ફ્રીમાં આપીશું અને એ પછી આનું મુખ્ય હેતુ એ છે કે હડકવા માટે લોકોમાં જાગૃતિ પેદા થાય અને હડકવા માટેનું રસીકરણ વધુમાં વધુ થાય, જેથી માણસોમાં પણ આપણે હડકવાના કેસીસ ઘટાડી શકીએ. પાલનપુરમાં રહેતી એક સગીરાને મફતપુરાના રબારીવાસમાં રહેતા એક યુવકે લલચાવી, ફોસલાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પીડિત સગીરાના અશ્લીલ ફોટા પાડી સોશિયલ ગ્રુપમાં ફરતા કરવાની ધમકી આપી હતી, જેથી પીડિતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘણીવાર પ્રેમ કહાનીનો અંજામ ખૂબ જ ખતરનાક આવતો હોય છે અને સગીર વયની યુવતીઓ પ્રેમમાં ફસાઈને ના કરવાના કામ કરી બેસતી હોય છે અને પરિણામે તેને જીવનભર અફસોસ કરવો પડતો હોય છે અને ક્યારેક મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના પાલનપુર શહેરમાં બની છે. આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં છોકરીઓના આપત્તિજનક ફોટા ઝડપથી વાયરલ થઈ જતા હોય છે અને કેટલાક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવતા હોય છે. પાલનપુરમાં પણ કંઈક આવું જ બન્યું છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા મફતપુરા રબારીવાસમાં રહેતા પ્રવીણભાઈ તેજાભાઈ દેસાઈએ શહેરમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવી પોતાની મોહજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 1.5 વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાએ લઈ જઈ આ સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું અને સગીરાના અશ્લીલ ફોટા પાડ્યા હતા. પ્રવીણ દેસાઈએ બાદમાં આ સગીરાના અશ્લીલ ફોટાઓના માધ્યમથી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું અને સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતની જાણ કોઈને કરીશ તો તેના ફોટા સોશિયલ ગ્રુપમાં ફરતા કરી દેશે. જોકે પ્રવીણ દેસાઈની આ ધમકી બાદ ગભરાઈ ગયેલી આ સગીરાએ તેની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી.
સગીરા સાથે બનેલી આ ઘટનાથી વ્યાકુળ થઈ ગયેલા આ પરિવારે જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરને આ ઘટનાની જાણ કરી હતી, જેના પગલે મફતપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ તેજાભાઈ રબારી સામે દુષ્કર્મ અંગે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જેડી મેવાડાએ હાથ ધરી હતી અને જેડી મેવાડાએ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બેન આવેલા, જેમની દીકરી જે હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, તેને અગાઉ 2 વર્ષ પહેલાં પડોશમાં રહેતા છોકરાએ પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને એની સાથે શરીર સુખ માણી અને ત્યારબાદ એના ફોટા મોબાઈલમાં પાડી અને એ મોબાઈલના ફોટા આધારે એની માતાને બતાવી અને છોકરીને હજુ પણ જાતીય શોષણ કરવા માટે મારી પાસે મોકલવી એવી ધમકીઓ આપી અને જુદી જુદી રીતે ધમકીઓ આપી ફોનમાં અને ફોટા બતાવી અને હેરાન પરેશાન કરતો હોય, જેની ફરિયાદ પૂર્વ પોલીસ સ્ટેશન મળતા તે આરોપીને તાત્કાલિક અટક કરી અને મોબાઈલ કબજે કરવામાં આવેલ અને આરોપીને અટક કરી લીધેલ છે અને ફરિયાદ લઈ તપાસ ચાલુ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં આવતીકાલે અલગ અલગ સ્થળો પર યોજાશે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી. વહીવટી તંત્રએ પૂરી કરી તમામ તૈયારીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर. 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव. परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी राजस्थान. વિરામ બાદ સ્વાગત છે.
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ પાલિકાની એક વોર્ડની ખાલી પડેલ બેઠક પર આગામી 27 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે। ત્યારે જિલ્લા મથક પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની 3 બેઠક અને તાલુકા પંચાયતની 4 બેઠક અને ધાનેરા નગરપાલિકાની એક વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ માલગઢ જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ થતા હવે જિલ્લા પંચાયતની નાંદોત્રા અને અંબાજી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। જ્યારે તાલુકા પંચાયતમાં પાલનપુરની ચડોતરમાં એક, દાંતાની ખંડોર ઉમરી, ભાભરની આંબોસણ અને દિયોદરની એક બેઠક પર પેટા ચૂંટણી આવતીકાલે યોજાનાર છે। આ ઉપરાંત ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે આવતીકાલે 27 નવેમ્બરે મતદાન યોજાનાર છે। આ તમામ બેઠકોની ચૂંટણીની મતગણતરી ચૂંટણી સંપન્ન થયા બાદ 29 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। નોટબંધી બાદ વિરોધનો આલમ તેજ, સરકારને વીસમાં લેવા કોંગ્રેસે કર્યું ડીસામાં રસ્તા રોકો આંદોલન। પાલનપુરમાં નોટબંધીની અસર શાકભાજી બજાર પર, ભાવો ઘટવા છતાં શાકભાજીની માંગ નહીવત। સગીરા સાથે ઇશ્ક કરવાના બહાને અશ્લીલ ફોટાઓ પાડી બ્લેકમેલ કરતા યુવકને સગીરાની સમજદારીએ પહોંચાડ્યો જેલના સળિયા પાછળ। જનધન યોજનામાં બેંક ખાતું ન ખોલાવી શકનારા માટે સરકારની ઉત્તમ તક, ડીસાની મામલતદાર કચેરીએ ઝૂંપડપટ્ટીના લોકોના જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવાની શરૂ કરી તજવીજ। બનાસકાંઠામાં આવતીકાલે અલગ અલગ સ્થળો પર યોજાશે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી। વહીવટી તંત્રએ પૂરી કરી તમામ તૈયારીઓ। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।